હવે સમગ્ર જે પાચનની પ્રક્રિયા છે અને આપણે એકવાર અહીંયા જોઈ લઈએ. In digestion, food is changed by the organs into a soluble form to be absorbed by the body. Food in the mouth is mixed with saliva. અને એ લાળ રસ દ્વારા ખોરાક જે છે એ ભીનો થાય છે કે જેથી કરીને સહેલાથી આગળ એનું વહન થઈ શકે. એ જ કે ખોરાક છે અર્ધઘન અર્ધ પ્રવાહી જેવો એ ત્યાંથી અહીંયા કંઠ ગળામાં થઈ અન્નનળીમાં આવે છે ખોરાક. અન્નનળી જે છે આમાં થઈને ખોરાક આપણી હોજરી એટલે કે જઠરમાં આવે છે. જઠરની અંદર ખોરાક 3 કલાક સુધી આની અંદર રહે છે, વલોવાય છે. The unique muscular structure of the stomach breaks up the food into small pieces called chyme. Chyme exits through the pyloric sphincter into the duodenum of the small intestine. The major portion of absorption and digestion occurs in the small intestine. The mucosa secrete enzymes that supplement the digestive enzymes of the pancreas and liver. This completes the chemical process of digestion. The walls are covered with villi where nutrient absorption takes place. The structure of each villus contains a capillary and lacteal to pick up the digested nutrients. The nutrients are now transported by the blood to all the cells of the body. અને પછી ત્યાંથી અહીંયા મોટા આંતરડાની શરૂઆત થાય છે. એમાં કોઈ પાચનની પ્રક્રિયા થતી નથી. અને અહીંયા 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર લગભગ 1.5 મીટર લાંબુ મોટું આંતરડું નહીં પચેલો ખોરાક અહીંયાથી મળાશય દ્વારા મળત્યાગ થાય છે. સમગ્ર જે પાચનની પ્રક્રિયા છે અને આપણે એકવાર અહીંયા જોઈ લઈએ. Think about food as you begin to produce saliva. And in that saliva is અને એ લાળ રસ દ્વારા ખોરાક જે છે એ ભીનો થાય છે કે જેથી કરીને સહેલાથી આગળ એનું વહન થઈ શકે. એ જ કે ખોરાક છે અર્ધઘન અર્ધ પ્રવાહી જેવો એ ત્યાંથી અહીંયા કંઠ ગળામાં થઈ અન્નનળીમાં આવે છે ખોરાક. અન્નનળી જે છે આમાં થઈને ખોરાક આપણી હોજરી એટલે કે જઠરમાં આવે છે. જઠરની અંદર ખોરાક 3 કલાક સુધી આની અંદર રહે છે, વલોવાય છે. એની જે દિવાલો છે એમાંથી જે જઠર રસ ઉત્પન્ન થાય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, એમાં પેપ્સિનોજન છે અને શ્લેષ્મ છે. અર્ધપાચિત જે ખોરાક છે સી આકારનું જે પક્વાશય છે એની અંદર આવે છે. એ પિત્તાશયની અંદર રહેલા પિત્તના જે ક્ષારો છે એ પિત્ત નલિકા દ્વારા અહીંયા આવે છે. આમાં એનો સ્વાદુપિંડ રસ એ પણ આની અંદર આવે છે. છિદ્ર એક જ છે પણ બંને નળીઓ દ્વારા એ પક્વાશયની અંદર દાખલ થાય છે. ત્યાંથી એ નાના આંતરડામાં આવશે. where most of our nutrients are absorbed. So we have in this small intestine a nice mucus lining, and it is sort of like your gatekeeper. So guess what? You don't want everything passing along your intestinal tract in your bloodstream. That is not good. So it is a barrier to keep out undigested foods. અને પછી ત્યાંથી અહીંયા મોટા આંતરડાની શરૂઆત થાય છે. એમાં કોઈ પાચનની પ્રક્રિયા થતી નથી. અને અહીંયા 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર લગભગ 1.5 મીટર લાંબુ મોટું આંતરડું નહીં પચેલો ખોરાક અહીંયાથી મળાશય દ્વારા મળત્યાગ થાય છે. શરૂઆત મુખથી થાય છે જ્યાં એની જીભ આવેલી હોય છે, દાંત હોય છે, લાળ ગ્રંથિઓ છે, એમાં કંઠ છે, અહીંયા કંઠ નળી, અન્નનળી, ઉદરનો જે ડાબો ભાગ છે જઠર આવેલું હોય છે, ત્યાં સી આકારનું અહીંયા અંગ્રેજીમાં લગભગ 10 ઇંચ એટલે કે 25 સેન્ટીમીટર જેટલું સી આકારનું પક્વાશય હોય છે.
નાના આંતરડાની અહીંથી શરૂઆત થઈ જાય છે. મોટું આંતરડું છે, અહીંયા મળદ્વાર છે, મળાશય છે અને અહીંયા મળદ્વાર છે. નાનું આંતરડું જે છે આની અંદર 6.5 મીટર પુખ્ત વ્યક્તિમાં હોય છે. એ આની અંદર ગૂંચળું વળીને આ રીતે રહેલું હોય છે. અને એ નાનું આંતરડું અહીંયા આગળ મોટા આંતરડા જે છે એની અંદર અહીંયાથી એનો ભાગ જ્યાં જોડાય છે, આંત્રપુચ્છ ટચલી આંગળી જેટલું એક અહીંયા એપેન્ડિક્સ હોય છે અને પછી શરૂઆત થાય છે મોટા આંતરડાની. તો આપણે લખીએ બધા નામ. મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, પક્વાશય, જઠર, અન્નનળી, કંઠનો ભાગ છે અહીંયા, મુખ છે અહીંયા જ્યાંથી આપણે ખોરાકને ગ્રહણ કરીએ છીએ. અહીંયા આગળ જે ગ્રંથિઓ છે, લાળ ગ્રંથિ, યકૃત જે છે, જે આપણા શરીરનો એક અગત્યનો અવયવ છે, યકૃત છે અહીંયા, જેને આપણે અંગ્રેજીમાં લીવર તરીકે ઓળખીએ છીએ. એની અંદર પિત્ત જે ઉત્પન્ન થાય છે એનો સંગ્રહ પિત્તાશયની અંદર થાય છે. તો અહીંયા પિત્તાશય હોય છે અને પિત્તાશયમાંથી પિત્ત નળી નીકળે છે. એવી જ એક બીજી ગ્રંથિ છે અહીંયા, સ્વાદુપિંડ ગ્રંથિ છે, પેનક્રિયાસ કહેવાય છે એને. એમાંથી સ્વાદુપિંડ રસ અહીંયા આવતો હોય છે. યકૃત છે અને અહીંયા પિત્ત જે છે એનો પિત્તાશયની અંદર સંગ્રહ થાય છે, પિત્ત નલિકા છે. તો આ આપણા શરીરનું પાચન તંત્ર છે. એ પાચન તંત્રને આપણે હવે વિગતવાર સમજવું છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં મુખનો જે ભાગ છે એ ખોરાક ગ્રહણ કરે છે અને આપણા જે હાથ છે એ હાથ વડે ખોરાક પકડીએ છીએ, પકડીને ખોરાકને મોંમાં મૂકીએ છીએ. તો પહેલાં બધા અંગોના નામ જોઈ જોઈએ. તો મુખ, જેની અંદર મુખ ગુહાની અંદર દાંત, જીભ, લાળ ગ્રંથિઓ હોય છે. ત્યારબાદ અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, યકૃત, અહીંયા પક્વાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય. આ અંગો છે. ટૂંકમાં આખો એક પાચન માર્ગ છે, પાચન ટ્યુબ છે. અને 3 મહત્ત્વની ગ્રંથિઓ જે છે એ આપણને એમાં કામ કરે છે, જે પચવામાં એ મદદ કરે અને એની અંદર જુદા જુદા પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. તો એમાંની એક લાળ ગ્રંથિ છે, એક યકૃત છે અને સ્વાદુપિંડ. એ 3 નલિકા રહિત ગ્રંથિઓ છે. એની અંદર જે ઉત્સેચક ઉત્પન્ન કરે છે જેને એન્ઝાઇમ્સ કહેવાય છે, એ એન્ઝાઇમ્સ ખોરાકનું પાચન કરે છે. એટલે એ પાચન ક્રિયામાં મદદ કરે અને આ એનો માર્ગ છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ મુખથી. જોઈએ આપણે આપણા ચાર્ટની અંદર. વિદ્યાર્થી મિત્રો, ચાર્ટની અંદર તમે જોઈ રહ્યા છો કે આ પાચન તંત્રની અંદર શરૂઆત મુખથી થાય છે. મુખની અંદર મુખ ગુહા છે, આખો ભાગ પોલાણ છે. જીભ છે એની અંદર જે સ્વાદ પારખવાનું કામ કરે, ખોરાકને
હલનચલનનું એટલે કે એની અંદર એક રસ કરવાનું કામ કરે. ઉત્પન્ન થયેલી જે લાળ છે એને ખોરાકમાં ભેળવવાનું કામ કરે અને એ લાળ રસ દ્વારા ખોરાક જે છે એ ભીનો થાય છે કે જેથી કરીને સહેલાથી આગળ એનું વહન થઈ શકે. દાંત જે છે છેદવાનું કામ, કાપવાનું કામ, દળવાનું કામ વગેરે કામ કરે છે અને જીભ એ પ્રક્રિયામાં એને મદદ કરે છે. આપણા મોંની અંદર અહીંયા જોઈ શકો છો આ તો એ લાળ ગ્રંથિ છે. કાનની નીચે અહીંયા જડબાના ભાગમાં એક અને નીચેનું આ જે જડબું છે આ ભાગની અંદર 2 તો એક બાજુએ 3 અને બીજી બાજુએ 3 કુલ 6 આવી લાળ ગ્રંથિઓ આવેલી હોય છે. એ લાળ ગ્રંથિઓ નલિકા રહિત છે. એમાંથી ઉત્પન્ન થયેલ જે લાળ રસ છે એ મોંની અંદર આવે છે. પાચનની પ્રક્રિયાની શરૂઆત મોંમાં થઈ જાય છે અને સ્ટાર્ચ જે છે લાળની અંદર રહેલ જે એમાઇલેસ છે એ એમાઇલેસ નામના ઉત્સેચક જે છે એના દ્વારા સ્ટાર્ચનું પાચન થઈ માલ્ટોસમાં રૂપાંતર થાય છે, પણ થોડાક પ્રમાણમાં. એટલે કહી શકાય કે ખોરાકના પાચનની શરૂઆત અહીંથી થઈ ગઈ છે. હવે એ જ કે ખોરાક છે અર્ધઘન અર્ધ પ્રવાહી જેવો એ ત્યાંથી અહીંયા કંઠ ગળામાં થઈ અન્નનળીમાં આવે છે ખોરાક. અન્નનળી જે છે એમાં થઈને ખોરાક આપણી હોજરી એટલે કે જઠરમાં આવે છે. જઠરની અંદર ખોરાક 3 કલાક સુધી આની અંદર રહે છે, વલોવાય છે. એની જે દિવાલો છે એ 3 પ્રકારના એવા પડથી બનેલી હોય છે. એના એવા પ્રકારના સ્નાયુઓ છે, ઊભા, આડા અને ત્રાંસા. અને એ સ્નાયુના મૂવમેન્ટને કારણે એ જે ખોરાક જે છે એની અંદર હલનચલન થાય છે. એની જે દિવાલો છે એમાંથી જે જઠર રસ ઉત્પન્ન થાય છે 3 પ્રકાર હોય છે એની અંદર. એક તો હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં મીઠાનો મંદ તેજાબ જે જઠરનો ભાગ છે એના કોષોની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે એમાં. બીજો છે એની અંદર એક ઉત્સેચક તરીકે પેપ્સિનોજન છે અને શ્લેષ્મ છે. તો એ જે 3 એ આની અંદર ઉત્પન્ન થાય, ખોરાકમાં ભળે. જઠરની અંદર જે શ્લેષ્મ તૈયાર થાય છે એક પ્રકારનું પ્રવાહી, એ જઠરના કોષોને કોઈ નુકસાન ન થાય એટલા માટે ખાસ હોય છે. કેમ કે આની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ એસિડ આ કોષોને કોઈ નુકસાન ન કરે એટલા માટે એ શ્લેષ્મ એવા પ્રકારનું હોય છે કે જે જઠરના કોષોને નુકસાન થતું અટકાવે. બીજું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એને કારણે આ જે ખોરાક જે છે એ એસિડિક માધ્યમ બને છે એનું. આની અંદર રહેલા પેપ્સિનોજન છે જે અત્યારે નિષ્ક્રિય છે, પણ એસિડની હાજરીને કારણે એ એનાથી ઉત્તેજિત થાય છે, પેપ્સિનમાં રૂપાંતર થઈ અને પાચનની ક્રિયા છે એની શરૂઆત કરે છે. ટૂંકમાં એ હાઇડ્રોક્લોરિક એસિડને કારણે ખોરાકમાં આવેલો જો કોઈ બેક્ટેરિયા અથવા ઝેરી વિષજન્ય પદાર્થો હોય તો એનો એ નાશ કરે, એસિડિક માધ્યમ બને. પેપ્સિન દ્વારા પાચનની પ્રક્રિયા થાય છે અને પ્રોટીનનું અપૂર્ણ પાચન કરીને નાના નાના અણુઓમાં રૂપાંતર કરે છે. પ્રોટીનના પાચનની શરૂઆત એ જઠરથી થાય છે, જ્યારે સ્ટાર્ચના પાચનની શરૂઆત મોંમાંથી થાય છે. હવે એસિડિક માધ્યમ જે છે એવો અર્ધપાચિત જે ખોરાક છે એ ત્યાંથી હવે નાના આંતરડામાં આવશે. અહીંયા એવા પ્રકારની જે મુદ્રિકા સ્નાયુઓ છે એ મુદ્રિકા સ્નાયુઓને કારણે અહીંયાથી જ્યાં સુધી પાચનની જે પ્રક્રિયા માટે યોગ્ય આમરસ ન બને ત્યાં સુધી એ ખોરાક અહીંયા જતો નથી. પણ હવે એ પ્રક્રિયા પૂરી થયા બાદ અહીંયાથી એ ખોરાક સી આકારનું જે પક્વાશય છે એની અંદર આવે છે અને ત્યાંથી એ નાના આંતરડામાં આવશે. નાનું આંતરડું એમાં જે 3 ખોરાકના ઘટકોનું પાચન થાય છે. કેવી રીતે થાય છે જોઈએ છીએ આપણે. અને પછી ત્યાંથી અહીંયા મોટા આંતરડાની શરૂઆત થાય છે. એમાં કોઈ પાચનની પ્રક્રિયા થતી નથી. અહીંયા 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર લગભગ 1.5 મીટર લાંબુ મોટું આંતરડું, નહીં પચેલો ખોરાક અહીંયાથી મળાશય દ્વારા મળત્યાગ થાય છે.